હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી લેખન વિકાસ ધોરણ 3 ચેપ્ટર 5 ચિત્ર વાર્તા સિંહ અને ઉંદર વિશે જોઈશું. અહીં સૂચના આપી છે કે નીચેના ચિત્ર જુઓ, મુદ્દાઓ વાંચો અને તેના આધારે પાના નંબર 11 પર આપેલી વાર્તામાં ખૂટતા શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તો મિત્રો જુઓ, અહીંયા આગળ આપણને 8 ચિત્ર આપેલા છે. એ 8 ચિત્રના આધારે અને નીચે આપેલા મુદ્દાઓના આધારે આપણે અહીં એક સુંદર વાર્તા તૈયાર કરવાની છે. અહીંયા આપણને કૌંસમાં શબ્દો આપેલા જ છે. એ શબ્દનો ઉપયોગ કરી અને પછી આપણે અહીંયા આગળ વાર્તા પૂરી કરવાની છે. તો જુઓ, અહીંયા આપણે વાર્તા વાંચીએ કે એક મોટું જંગલ હતું, તેમાં એક ખાલી જગ્યા રહેતો હતો. તે ખાલી જગ્યામાં આવશે સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ખાલી જગ્યા નીચે ઘસઘસાટ ઊંઘતો હતો. તો અહીં આવશે ઝાડ. એ વખતે કેટલાક ઉંદર ત્યાં આવ્યા. તેઓ સિંહના ખાલી જગ્યા પર દોડાદોડી કરવા લાગ્યા. તો અહીંયા આવશે શરીર. ફકરો છે આગળ. પહેલો ફકરો આપણે જોઈ લઈએ કે કેવી રીતના એ તૈયાર થશે. એક મોટું જંગલ હતું, તેમાં એક સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘતો હતો. એ વખતે કેટલાક ઉંદરો ત્યાં આવ્યા. તેઓ સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યા. હવે આગળનો ફકરો જોઈએ આપણે. સિંહની ઊંઘ બગડી, તે જાગી ગયો. તેણે ખાલી જગ્યા ઉગામ્યો અને એક ઉંદરને પકડ્યો. તો અહીં આવશે પંજો. ઉંદરે વિનંતી કરતાં કહ્યું, મને માફ કરો, હું તમારો ખાલી જગ્યા નહીં ભૂલું. તો અહીં આવશે આભાર. હવે આપણે બીજો ફકરો વાંચીએ કે સિંહની ઊંઘ બગડી, તે જાગી ગયો. તેણે પંજો ઉગામ્યો અને એક ઉંદરને પકડ્યો. ઉંદરે વિનંતી કરતાં કહ્યું, મને માફ કરો, હું તમારો આભાર નહીં ભૂલું. હવે આગળનો ફકરો જોઈએ આપણે. ઉંદરની વાત સાંભળીને સિંહ હસ્યો. તેને દયા આવી. સિંહે ઉંદરને છોડી મૂક્યો. થોડા દિવસ પછી એક ખાલી જગ્યા આવી. તો અહીં આવશે શિકાર. આગળ તેણે ખાલી જગ્યા પાથરી. તો અહીં આવશે ઝાડ. ઝાડમાં સિંહ ફસાઈ ગયો. ઝાડમાંથી છૂટવા સિંહ ખાલી જગ્યા કરવા લાગ્યો. તો અહીં આવશે ગર્જના. તો હવે આપણે આ આગળનો ફકરો જોઈએ કે એ રીતે તૈયાર થયો છે. ઉંદરની વાત સાંભળી સિંહ હસ્યો. તેને દયા આવી. સિંહે ઉંદરને છોડી મૂક્યો. થોડા દિવસ પછી એક શિકારી આવ્યો. તેણે ઝાડ પાથરી અને ઝાડમાં સિંહ ફસાઈ ગયો. ઝાડમાંથી છૂટવા સિંહ ગર્જના કરવા લાગ્યો. હવે આગળ જોઈએ. ઉંદરે સિંહની ગર્જના સાંભળી. તે સિંહની ખાલી જગ્યાએ દોડી આવ્યો. તો અહીં આવશે મદદે. ઉંદરે બીજા ઉંદરોની મદદથી ઝડપથી દાંત ખાલી જગ્યા વડે ઝાડ કાપવા માંડી. તો અહીં આવશે દાંત. થોડી વારમાં ઝાડ કપાઈ ગઈ. તો ફકરો આ રીતે તૈયાર થશે મિત્રો. ઉંદરે સિંહની ગર્જના સાંભળી. તે સિંહની મદદે દોડી આવ્યો. ઉંદરે બીજા ઉંદરોની મદદથી ઝડપથી દાંત વડે ઝાડ કાપવા માંડી. થોડી વારમાં ઝાડ કપાઈ ગઈ. અહીંયા છેલ્લી લીટી છે. સિંહ આભાર સાથે બોલ્યો, મારા નાના મિત્ર, તારો ખૂબ ખાલી જગ્યા. તો અહીં આવશે આભાર. તો હવે આખી વાર્તા આપણે આ રીતના જોઈશું કે એક મોટું જંગલ હતું, તેમાં એક સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘતો હતો. તે વખતે કેટલાક ઉંદરો ત્યાં આવ્યા. તેઓ સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યા. સિંહની ઊંઘ બગડી, તે જાગી ગયો. તેણે પંજો ઉગામ્યો અને એક ઉંદરને પકડ્યો. ઉંદરે વિનંતી કરતાં કહ્યું, મને માફ કરો, હું તમારો આભાર નહીં ભૂલું. ઉંદરની વાત સાંભળી સિંહ હસ્યો. તેને દયા આવી. સિંહે ઉંદરને છોડી મૂક્યો. થોડા દિવસ પછી એક શિકારી આવ્યો. તેણે ઝાડ પાથરી. ઝાડમાં સિંહ ફસાઈ ગયો. ઝાડમાંથી છૂટવા સિંહ ગર્જના કરવા લાગ્યો. ઉંદરે સિંહની ગર્જના સાંભળી. તે સિંહની મદદે દોડી આવ્યો. ઉંદરે બીજા ઉંદરોની મદદથી ઝડપથી દાંત વડે ઝાડ કાપવા માંડી. થોડી વારમાં ઝાડ કપાઈ ગઈ. સિંહ આભાર સાથે બોલ્યો, મારા નાના મિત્ર, તારો ખૂબ આભાર. તો મિત્રો જોયું, આપણે અહીં આ રીતના વાર્તા આખી તૈયાર થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.